ખીચડીભાઈ ને હું બેભાન કરી નાખીશ. ખીચડીભાઈ તો ઉભા છે, મને અહીંયા ઉભો રહેવા દે. ડોહા ન્યા કેમ ઉભો રહી ગયો? અહીંયા આવતો રે. તો ખીચડીભાઈ 5 ગુણ મગ લાવ્યો અને 4 ગુણ ચોખા લાવ્યો. ડોહા આપણે 10 ગુણની ડીલ થઈ હતી, એક ગુણ તું ઓછી કેમ લાવ્યો? ખીચડીભાઈ લાવ્યો તો હું ચોખા 5 ગુણ, પણ કસરો 1 ગુણ તો નીકળી ગયો. તે તું ચોખા હારા કરી લાવ્યો તો હું કેમ માનું તું ચોખા હારા કરી લાવ્યો? પણ ખીચડીભાઈ તમને વિશ્વાસ ન આવતો હોય તો ગુણ્યું ખોલીને જોઈ લ્યો ને. તું ઓલા સાનો મનો ઉભો રહે ને, એવી ખીચડીભાઈ બે વાત તો કરવી છે. ખીચડીભાઈ વિશ્વાસ રાખો, અત્યારે મગ ને ચોખા હારા આવે છે. હા તો વાંધો નહીં, ડોક્ટર તું કે છે ને એટલે વિશ્વાસ કરું છું. હાલ ડોહા મગ ચોખા એ મૂકી દે. એ હું ન લઈને આવું મગ ચોખા, મારા માણાને છૂટો કરો હાલો. હવે પેલા તારા માણાને મેં છૂટો કરી તો તમે બે ભાગી ગયા હોય તો એમ થોડા એની ભાગી જાવી. એક કામ કરો ખીચડીભાઈ, આપણે વસલો રસ્તો કાઢી, આઈન પાછી એનો માણસ જાય અને એન પાછી મગ ચોખા આવે. હા એમ કરવી. હાલ ડોહા તું જેટલા ડગલા ભરીશ ને એટલા ડગલા તારો માણા અહીંથી આવે એની પાસે આવશે. એ વાંધો નહીં. હાલ હવે હાલ આપ, અહીંયા ઊભું નથી રહેવું. તો ખીચડીભાઈ મગ ચોખા કઈ મૂક્યા. એ વાંધો નહીં. લો ખીચડીભાઈ હવે ઇન્જેક્શન તો મારી દઉં, ઓપરેશન તો આપણે કરી નાખવી. એ હારું હાલો. લો ખીચડીભાઈ થઈ ગયા 2 પાન. અરે કાતર તો હું ભૂલી ગયો દવાખાને. હું છે ને મહ નું ઓપરેશન કરવા કાતર લેતા હું. એ હારું. એલા હપ ભાગો. હે ખીચડીભાઈ ને તો બીજો મહ ગયો હું. એલા હા ઓલાને બધાને હાથ કરીને કર, આપણને બેન કીધા હે. એ પપ્પા બોલર બંટુ સંટુ અહીંયા આવો. આમ જો ખીચડીભાઈ ને બીજો માં ઉજો. હે ઈ ડોક્ટર જઈને જો, ડોક્ટર કાતર લેવા જો. એ ખીચડીભાઈ ભાનમાં આવ્યા. એ જોતો અહીંયા મારું મોઢું મહ વગરનું કેવું લાગે હવે? હું મહ વગરનું કેવું લાગે? ઓલા ડોક્ટરે ઇન્જેક્શન મારી ઉલટાનો બીજો મહ નીકળ્યો. હે બીજો મહ નીકળ્યો? તો હું તો ડોક્ટર ક્યાં ગયો? એ કાતર લેવા ગયો. તો વાંધો નહીં, ડોક્ટર કાતર લઈને આવે ને ત્યાં સુધી આપણે મગ ચોખા તો આવી ગયા. હવે બનાવો ખીચડી, મને લાગી બહુ ભૂખ. એ હારું. આમાં ક્યાં ચોખા છે? એ તો હું છે બાજરીના ઢોહા. એ બાજરીના ફોફા છે. હા ડોહો પાછો છેતરી ગયો. હું આજ તો ડોહાની એની વાડીએ જાવું છે. આ ડોહાને મૂકવો જ નહીં. હાલો બધા બેહો ગાડીમાં. કેવીને છોડી એક બાજુ હાલ, બેહો ગાડીમાં. મને તો બેહવા જો. કેવા માણસો બે રાખ્યા. હું હારું હારું વાંધો દઈ જાવ. હા સારું કર્યું, વાડીએ પહોંચ્યા લે. તે તમે તો વાડિયા જ હતા, હું નહોતો 8 દીથી. અને મારી વાટાઈ નો ઉભા રહ્યા, ભાગીને વહી આવ્યા. જો તે ભાગીને વૈયા હતા ને, ગુણમાં ક્યાં મગ ને ચોખા હતા? તો હું હતું ગુણમાં? એ બાજરીના ઠુહા હતા. હે તો બાજરીના ઢૂંહા ગુણમાં ભરીને લેવા. હા તો મને તો કીધું હોત તમે. એટલે તને કહું, તું ઓળખોની ઘરે ઉતાવળો થઈ ગયો હોય તો પકડાઈ ન જાય. અને ભોળા દાદા તમે મારી કિંમત બાજરીના ઢોહામાં કરી. એ બાપા, અને તું તો પાછો કહેતો તો વિશ્વાસ ન હોય તો ગુણ્યું જોઈ લ્યો. મને થોડી ખબર હતી તમે ઢોહા લાવ્યા. એ બાપા હવે હું કામ મારો. એટલે હાથ દીધે તને નથી માર્યો ને, તે મારા હાથ દુખવા મીના એટલે. હું વિચાર કરતો હતો, મેં કીધું મગ ચોખા એટલા બધા કોઈ ઉપાડી શકે નહીં. ના ભોળા દાદા કેમ 9 ગુણ ઉપાડીને આવ્યા? તે ઢુહા હોય પછી ઉપડે જ તને. હવે ભોળા દાદા 8 દિવસથી તમને સોડાવવામાં અને તમારા માણસને સોડાવવામાં મહેનત કરતા હતા. તમારે રાજી કરવો પડશે મને. હા તે રાજી કરી દઉં. એન પગલે તો લ્યા એવું કરો. ગલગલિયા. લે ગલગલિયા કરીને થોડા રાજી કરવાનો હોય. 5000 રૂપિયા આપો. હવે 5000 રૂપિયા હોય તો મગ ને ચોખા લઈને ખીચડી બની ના દઈ આવું. હે ભોળા દાદા હોલી મોટર કોની આવે? તો ખીચડી બની મોટું છે. જો બોલો આઈન પર કેમ આવે? હે ખીચડી ભાઈ તો આઈન પર આવ્યા. ફોન કરી જાવ. બહાર નીકળતો મને ફસાયો. કાલથી તું નોકરીએ ન આવતો. લાય ગાડીની સાવી લાય. ગાડીને થઈ એમ ક્યાંથી આપે? પેલા મારો પગાર લાવો. પણ અહીંયા પૈસા ક્યાં છે? તો ખીચડીભાઈ અમારે નોકરી નથી કરવી, અમારે બધાનો પગાર આપી દો. તો એક કામ કરો, આ કબાટ છે ને એ આપણો છે. લાવ કબાટ વેચીને તમારા બધા પગાર લઈ લેજો. લાવ કબાટ ઉપાડો. હાલો લાવે સાવી દેતો જા. અહીંયા તમારી સારી. હવે તમે બહાર નીકળો. મને ખબર છે તમે ક્યાં હલતા નહીં. ખીચડી ભાઈ ગોળી નહીં મારતા. ડોહા હવે ગોળી નથી મારવાની, આપણે વ્યવહારિક વાત કરવાની છે. હું વ્યવહારિક વાત કરવાની? ડોહા તું મને 5 વાર છેતરી ગયો. તું ઈ મને કે તું છેતરતા શીખ્યો ક્યાંથી? એ ઓલો બકુડો ને મમરાભાઈ મને રોજ છેતરી દે ને, એની પાસેથી શીખ્યો. લે ડોક્ટર અહીંયા છે ને, ડોક્ટર તું મને ઈ કહેતો શેનું ઇન્જેક્શન માર્યું તે બીજો માં ઉગ્યો. એ આંબાના કોળનું.
હા એટલે જ બીજો મહ કોળ્યો. દાદા આપણે હવે વાતો નથી કરવી. તમે એક કામ કરો, મારી પાસે પૈસા હાવ છે નહીં, મારે મોંનું ઓપરેશન કરાવવું છે, તો હું તમને ગાડી વેચી દઉં, તમે મને પૈસા આપો. કેટલામાં ગાડી વેચવાની છે? હવે તમારે જે પૈસા દેવાની મને દ્યો, હું કહું ઈ પૈસા તમે ક્યાં મને આપો. તે 500 રૂપિયા આપી દેવી. હવે 500 રૂપિયામાં 2 મોંનું ઓપરેશન થોડું થાય. હવે ઓપરેશન હું મફતમાં કરી દઉં. ના ના ડોક્ટર તું રવા દે, તું આખા મોઢે એકલા મહ કરી દઈશ. તો એક કામ કરો, અલ્યો 12,000 રૂપિયા આપું તમને. 12,000 માં ગાડી રાખી. હા તે વાંધો નહીં દાદા, તમ તાર ગાડી તમારી, હું ભાગ્યો. એ હા ભોળા દાદા સારું કર્યું 12,000 માં આપણે ગાડી તો રહી. હા, હવે આપણે દરરોજ ગાડી હાંકવાની. લાવો ભોળા દાદા સાહેબે મોટર તો શીખવી. એટલે સાહેબ તો ખીચડી પર રહી ગઈ. હે